જય હિન્દ। આજે આ મારી વાત કાશ્મીરની ઘટના વિશે છે અને દેશની હાલની જે પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે એના ઉપર છે। મારા ફેસબુક ફ્રેન્ડને વિનંતી છે કે આ વિડીયો ન ગમે તોય શેર કરજો અને ગમે તોય શેર કરજો। અને જો ઈચ્છા થાય કે આ મારી વાત ગલત છે અથવા તો તમારા અંતરાત્મા સુધી મારો અવાજ ન પહોંચે તો મને બ્લોક પણ કરી શકો છો, પણ સાંભળજો જરૂરથી। કેટલાય વર્ષોમાં પહેલી વખત પહેલગામમાં આતંકવાદી હુમલો ટુરિસ્ટો ઉપર કરવામાં આવ્યો। આતંકવાદી હુમલા ઘણા બધા થયા, શહેરોને ટાર્ગેટ કરે, સેનાને ટાર્ગેટ કરે, પોલીસને ટાર્ગેટ કરે, બધા જ ટાર્ગેટ કરે, પરંતુ ટુરિસ્ટો ઉપર પહેલી વાર હુમલો કરવામાં આવ્યો। આતંકવાદીઓને આ પેટર્ન સમજવામાં હું માનું છું ત્યાં સુધી દેશની રાજનીતિક વ્યવસ્થા તો સફળ થશે કે નહીં, ઇન્ટેલિજન્સ બ્યુરો તો એની ઉપર કામ કરતી જ હશે, પણ આ દેશની સોશિયલ મીડિયા વાપરતી પ્રજા અને ટેલિકોમ્યુનિકેશનમાં જોડાયેલા તમામ સંચાર માધ્યમો નિષ્ફળ ગયા છે। ટુરિસ્ટોને શા માટે ટાર્ગેટ કરવામાં આવ્યા? છેલ્લા 3 ઇલેક્શન કાશ્મીરમાં આર્ટિકલ 370 નાબૂદ થયા પછી છેલ્લા 3 ઇલેક્શન થયા, પંચાયતી સ્વરાજની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી, તો ક્યારે આવી ઘટના નથી બની, તો અત્યારે જ કેમ બની? કેમ કે કાશ્મીરનો લોકલ સપોર્ટ, લોકલ મુસ્લિમ સમુદાય ભારત સાથે એક થઈ ગયો છે। એના હજારો વિદ્યાર્થીઓ, કાશ્મીરના હજારો વિદ્યાર્થીઓ પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢ યુનિવર્સિટી, દિલ્હી યુનિવર્સિટીમાં અત્યારે શિક્ષણ લઈ રહ્યા છે અને હોસ્પિટલ, ચિકિત્સા, રોડ, રસ્તા, શિક્ષણને લગતા હજારો કામો અત્યારે કાશ્મીરની અંદર થઈ રહ્યા છે। અને હું એટલા માટે બોલું છું કે કાશ્મીરમાં મારા 2 પરમ મિત્રો ડોક્ટર હકીમ શાહ અને મુઝફ્ફર ભટ્ટ સાથે હું સતત લાયઝનિંગમાં છું અને તે દ્રાસ સેક્ટર, જમ્મુ અને પહેલગામ સેક્ટરના રહેવાસી છે અને એનું નેટવર્ક એટલું જબરદસ્ત છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારત સરકારને સમર્થન આપવા માટે આતંકવાદીઓના એ રડારમાં હતા અને એને આજે ભારત સરકાર દ્વારા સૈન્યની મદદથી એને સુરક્ષા આપવામાં આવી રહી છે। આ લોકોના શબ્દો જે હું તમારી આગળ કહી રહ્યો છું, કેટલા કાશ્મીરના આવકના 2 સ્ત્રોત છે મુખ્ય, એક એનો ડ્રાયફ્રૂટ સફરજનનો વ્યાપાર અને બીજો છે એનો ટુરિસ્ટ। હવે એ કાશ્મીરનો માણસ પાસે એટલી પર્યાપ્ત જમીન નથી કે દરેક લોકો ખેતી આધારિત અર્થવ્યવસ્થા ઉપર પોતાનું ગુજરાન ચલાવી શકે, પણ ટુરિસ્ટ એક એવો વ્યવસાય છે જેને કારણે હજારો લાખો કાશ્મીરીઓ પોતાનું રોજગાર ચલાવી રહ્યા છે અને રોજગાર ચલાવવાની સાથે પોતાનું ભરણ પોષણ કરી રહ્યા છે। આજે ટુરિસ્ટો ઉપર હુમલો કરવાનું કારણ શું? કાશ્મીરી લોકોની આવકનો મુખ્ય સ્ત્રોત બંધ થાય। તમે આજે જુઓ પહેલગામની ઘટના પછી લાખો બુકિંગ જે સમર વેકેશનના હોય એ બંધ થઈ ગયા, ખતમ થઈ ગયા। એ લોકોની રોજગારી છીનવવામાં આવી એટલા માટે કે એ લોકોએ પાકિસ્તાનના હુરિયત નેતાઓને સમર્થન બંધ